કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં હે અને ઇઝરાયલમાં રહેતા બધા વ્યક્તિ મજામાં હે. તો અમારે સવાર પડે ગું અને અમે કરીએ એક. હું તો આજ વહેલી ઉઠી, મને 4 વાગ્યાની અંદર ઉડે ગઈ હતી. તો હું બારોબાર હિંડોરે બેઠી હતી અને વહેલું મેં મારું બધું પાણી નાન તેને પીએ લીધું. અને મેડમ આગળ ઉઠ્યા ને તો એ પીએ ને હું મારા કરા પરોઠા ગરમ કે એકાદું ખાઈને જા તો પછી ભૂખ લાગે નહીં. તારે ખાવ एक तो ले, आधा भी नहीं चलता अभी, तो उसको नहीं खाना है. पर मारू बनावे बे गरम करा बे तो थेड़ी है आसान है. चा नत पीवी, ચા માને હાથને એકવી તો થઈ ગઈ અને મારે હાડા હતી તો નીકળવાનું. તો એવું હે ગાઈસીસ. ओलो एक रील्स नहीं आती, हमें लगा हम इंसान है, हम मनुष्य है, और जब ये व्लॉगर के आने से पता चला हम गाइसिस से. तो एना जी हूँ है गाइसिस. तो हे हमણાં નાસ્તો પાણી કરે ને મારે ભેગી નહીં કરવાની. હાલો તો નીકળીએ, તો મળીએ થોડીક વાર પછી. બાય બાય, રાધે રાધે. હું બોલે બોલે નીબળું શીખી. તો પેલા એવું હજે ક્લાસમાં શીખડાવે, પેલા તો ક્લાસમાં કઈ શીખડાવતા ને. હા તો એ જ ને કે ક્લાસમાં હજે થોડું થોડું શીખડાવે, પેલા તો એ કઈ નું શીખડાવતા. હા આજ વહેલી આવતી રહે ને તો કરી દે. મારા 2 પરોઠા થઈ ગયા રેડી. અને મને કીને કોકની કમેન્ટ હતી, તો ભાઈ મારે ઇલેક્ટ્રિક ગેસ છે, મારે ઓલો 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 આપણી હોય એવો ને, એટલે મને કંઈ ગેસના ભાવના નહીં કંઈ ખબર નથી. સોરી, તમારી કમેન્ટ્સ હતી પણ મને કંઈ આઈડિયો હે નહીં, તો હું તમને કંઈ દે હગા. હાલો કોઈની ખાવા હોય તો. હેલો, રાધે રાધે. તો હેવ અમે ફાઇનલી નીકળી ગયું, 7:30 ને માથે થઈ ગઈ. ઓલી જે વગદી થાય આવતી ને તો હા એ બધું બંધ છે. ગેસની પિન કાઢેલ છે એકી જો લે ના કે ઓટોમેટિકલી ચાલુ થઈ જાય. તો અમે નીકળી ગયું. મેં તો નાસ્તો કર્યો, એની ને જ કર્યો નાસ્તો. મેં પરોઠા ખાધા અને એની ને જ ખાધા, કેમ કે એને દાદા દાદીનું કામ હોય તો ના જેને બસમાં એ કે મને ઓલું નથી મજા આવતી, તો એ કે હું કે ના જેને કોફી ને બધું પી કે. તો હું કહું ઓકે. અને મારે તો ડાયરેક્ટ સાફ સફાઈમાં લાગવાનું હોય, એટલે મેં પછી મને મેળ આવે ને મેં કીધું હું ખાઈ લઉં. તો બસ એ રીતના હે નીકળી ગયું. હમણાં એના કામ ઉપર જાય અને હું મારા કામ ઉપર જાય, તો પાછું હાંજી ભેગ્યું થાય. હું હાંજી ભેગ્યું થાય હું તો આ સેટ ડેલે પૂગે આવે. એ તો જે બેઠી વાંધો બેઠી તને જ પડી બૂટને પહેરે. બસ ત્યાંથી જોડે જાય 7 નંબરની ટૂંકમાં ઘાઈ ઘા, પણ એનું કંઈ નક્કી ન હોય. 10-15 મિનિટ બેસીએ તારે જડે, તો એથી તો પછી વહેલું આમાં નીકળી જાઉં હાલે ને સારું. તડકો થઈ ગયો, જોકે 7:30 જ વાગ્યા તો આવો તડકો હે. તો પછી ખબર નહીં આવો. જો આ એક હું રાધા રાધા બોલા અને એ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે,
એટલે એક રાધાની ભક્ત અને એક કૃષ્ણની ભક્ત હે, બે ભેગ્યું થઈ ગયું. જો કે સારું હે હવારમાં લેવાનું, તમે જેને માનતા હોય જી ભગવાનની, એવું કંઈ નથી કે હું રાધાજીનું નામ લાના, આ બેન કૃષ્ણ ભગવાનનું નામ લે તો એ જ લેવાનું. પણ તમે જેને માનતા હોય એને લે હગો તો લેવાનું, બરાબર ને. ભક્ત તો આપણી જ દેખાયો ઇઝરાયલમાં ચંદનના ચાંદલા ને તુલસીની માળા, રુદ્રાક્ષની માળા. 5-7 મિનિટ બસની વાટ જાય, બસ ન આવી. મેપમાં જોયું તો ટાઈમ થોડોક અલગ બતાવતા હતા, તો અમે હાલતી થયું ને થોડીક હાલ્યું ને તો બસ આવી. નો આ સાઈડનું રહ્યું કે નો આ સાઈડનું રહ્યું, બસ વહી ગઈ. અને એવું હાલીને જઈએ, દોડ્યું, શ્વાસ ચડ્યો મને તો ફૂલ. આ છોકરી મારા વાહન વિચારે હેરાન થાય. ફાઇનલી હું મારા કામ ઉપર પૂગી ગઈ. તો મળીએ પછી. બાય બાય, રાધે રાધે. હેલો, રાધે રાધે. તો જો બપોરે હું કામ ઉપરથી 2 વાગે આવી ગઈ હતી અને પછી ઘેર વહી ગઈ હતી. તો ઘેર જઈને થોડીક વાર આરામ કર્યો અને સુઈ ગઈ હતી. ટૂંકમાં કાલે સવારે નીંદર વહેલી ઉડે ગઈ હતી, તો નીંદર આવી ગઈ હતી. પછી અટાણે હે ને ઓલી બીનજી આવે ને એમાં મેન જ્યાંથી અમારે શોપિંગ કરવાની છે ને ના જ ઉતરે. તો મેં કીધું, એને મને ફોન કર્યો કે હું આવા અહીં કે, તો મેં કીધું તું ના ઊભી રહે, હું આવા હું કા. અને શોપિંગ કરીને પછી ઘેર પાછી આવી હું. તો જો બસ નીકળે ગઈ અને હું રસ્તામાં હે ને એના વાટ જોઈને ઊભી. એને મેં કીધું હતું કે તું 10-15 મિનિટથી વધારે સેટી હોય ને તાર ફોન કરજે, પણ એની મને વહેલો ફોન કરી દીધો એટલે આથી અડધી કલાક થાય. તો જો બસ ચડી જાય તો હમણાં ઘા પૂગી જાય. પણ બસનો તમને ખબર છે ને, ઇઝરાયલમાં બસનો સૌથી મોટો પ્રશ્ન હે ટૂંકમાં, ઇઝીલી ન મળે જાય પણ કાં તો ફેરવીને લઈ જાય અને કાં તો પછી એવું થાય. એટલે મને તો બસમાં મેળ જ નથી આવતો. હું તો અહીં સેટેપલે જાઉં હોય ને તો જ બસમાં, બાકી તો પાસે તો હાલે ને જ. તો બસ જો, અને વાતાવરણ કે બીજા સિટીમાં તો હું તો કાલે વરસાદ હતો અને આજે હતો ને પમણે દી હતો, એવી રીતના 2 દી થયા વરસાદ. અમારે આ કોરા ને જ પણ કહેતા હતા કે બપોર પછી આજ ટૂંકમાં હાઈને ઢુકડો અને કાલે કે હે કે વરસાદી કે. તો જોઈએ એ હે તો. અને કાલે જે નિહાર્યું ને બધું હે ને ખુલ્લું બંધ હે એટલે છોકરા બધા ઘેર હે. મારે જે કાલે કાંઈ જવાનું હતું એની કીધું કે છોકરા ઘેર હે તો એ કે જોઈએ, જો જવાનું હે તો જાય, બાકી કંઈ નક્કી નથી. સારું હાલો, તો મળીએ થોડીક વાર પછી, બતાવવા અમે કામ શોપિંગ કરીએ એ કઈ રીતના. બાય બાય, રાધે રાધે. હેલો, રાધે રાધે. તો અમે પૂગી ગયું શોપિંગ કરવા અને થોડુંક લીધું અને થોડુંક જે લેવાનું બાકી છે. એવું કંઈ યાદ આવે તને છોકરી? એપલ લેવાના હે ને, ગ્રીન એપલ નાખો. સ્કિન માટે ગ્રીન હારા. આપણે તો સ્કિન નું ધ્યાન રાખશું. આ ઓલા હા, ચટણી નાખવું જોઈએ ને. જોયું કઈ એમાં કઈ થોડુંક નહીં હોય, ખોલતા હાલે તો. હેલો, રાધે રાધે. અમારો વારો આવે ગો. વિનેગર, ફોદીના માં આ સોસ, દૂધ,
ધાણા ભાજી ના કોથરીઓ હમણાં આપીએ ને એમાં જ્યારે પૈસા કાઢવાના હે ને એમાંથી જો અમારે આ હે ને 5 સેકલ નાખવાના હોય ત્યારે હે ને આ ખુલે ટૂંકમાં આપણે બહાર કાઢી શકીએ અને પછી પાછું મૂકીએ ને ત્યારે આવી રીતના ભરાવીએ ને એટલે 5 સેકલ બહાર નીકળે જાય. રહેવાણી કાઢવું હોય તો આ ન નીકળે પણ પાછું આ 5 સેકલ નાખીએ ને તો પાછું નીકળે જાય. ને અમારે વસ્તુ બધી લેવાઈ ગઈ ને હવે નીકળીએ. હેલો રાધે રાધે. તો અમે કરી લીધી જમવાની તૈયારીઓ. ચા હે, પરોઠા હે, હાલ હે ચા હે, પરોઠા હે અને આથણા હે અને કાલે પિઝા ખાધા હતા તો 2-3 ઓલા સ્લાઇસ વધ્યા હતા તો એ હે. તો ભૂખ લાગી કેમ કે બપોરે એ બીની ન ખાધું હોય ને મેં હેરખું ફેમિલીમાં કટક બટક કર્યું હોય તો ભૂખ્યું થયું તો મસ્ત બારોબાર બેહે ને હમણાં જમેલી હું. કેટલા વાગ્યા? 7:30 વાગ્યા. તો અત્યારે વહેલું ખાઈ લી હું અને પછી અમારે બનાવવું એબીસી જ્યુસ ને આ ને તે ને. તો જો હિંમત થાય ખાઈને તો બનાવ્યું ને પછી કાલે તો સારું મળીએ થોડીક વાર પછી. તો થોડીક વાર પછી તો કામ પૂરો કરા વિડીયો અમારો. તો બધા લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, આવા નવા વિડીયો જોતા રહીજો, સપોર્ટ કરજો. અને જે લોકો કમેન્ટ્સ કરે એને પણ કંઈ હજી કોઈની ક્વેશ્ચન હોય તો કમેન્ટ્સમાં કીજો. હું તમને જેદું તેદું ટાઈમ મળીએ ત્યારે કમેન્ટ્સના જવાબો આપી ને મળીએ તો કાલે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. ખુશ રહ્યો અને ખુશ રાખો. બાય બાય. રાધે રાધે.